આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે રિવિઝનની અંદર 63 પ્રશ્ન સુધી પ્રશ્નો જોયા હતા। આજે આપણે 64મા પ્રશ્નથી આગળ જોઈશું। તો પ્રશ્ન નંબર 64 9 sec square minus 9 tan square is equal to ખાલી જગ્યા જેના ઓપ્શન છે 1 9 8 અને 0। ચલો તો અહીં જે પ્રશ્ન આપણને 64 આપેલ છે એનું સોલ્યુશન માટે આપણે નોટ લખેલી છે, એકવાર ફરીથી યાદ કરી લઈએ। ત્રિકોણમિતિની અંદર ત્રિકોણમિતિય મૂળભૂત નિત્યસમો, તો મૂળભૂત નિત્યસમો 3 છે। એક sin square theta plus cos square theta is equal to 1, બીજું sec square theta minus tan square theta is equal to 1 અને ત્રીજું છે cosec square theta minus cot square theta is equal to 1। चलो આ પ્રશ્નની અંદર બંને પદની અંદર આપણે જોઈએ તો 9 કોમન જોવા મળે છે, તો 9 કોમન લઈ લઈશું તો બાકી શું બચશે sec square minus tan square। ચલો તો બાજુમાં આપણે જે નોટ લખેલી છે એની અંદર મૂળભૂત નિત્યસમ કયા મૂળભૂત નિત્યસમ સાથે સેટ થાય છે, તો sec square theta minus tan square theta is equal to 1। અહીં theta ની જગ્યાએ a છે, બંનેમાં સમાન ખૂણો હોય તો sec square minus tan square is equal to 1, તો 9 into 1 is equal to 9, તો આન્સર થશે 9। કેટલો આન્સર થશે 9। ચલો હવે જોઈશું પ્રશ્ન નંબર 65। प्रश्न नंबर 65 प्रश्न नंबर 65 10 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટો કેન્દ્ર આગળ ખાલી જગ્યા માપનો ખૂણો બનાવશે, માપનો ખૂણો બનાવશે જેના ઓપ્શન છે 60 ડિગ્રી 45 ડિગ્રી 15 ડિગ્રી 33 ડિગ્રી। ચલો મિનિટ કાંટો ક્યાં જોવા મળે છે, તો ઘડિયાળની અંદર। શાની અંદર? ઘડિયાળની અંદર। તો ઘડિયાળ આપણે દરેકે જોઈ છે, કોઈ પણ વિદ્યાર્થી એવો નહીં હોય કે જેને ઘડિયાળ નથી જોઈ। ઘડિયાળમાં કેવું હોય છે, અહીંયા 12 હોય છે, અહીંયા 6 હોય છે, અહીંયા 3 અને અહીંયા 9, એ બે કોટા જોવા મળે છે, એક મિનિટ કાંટો અને એક કલાક કાંટો। તો મિનિટ કાંટો 10 મિનિટના સમયગાળામાં કેન્દ્ર આગળ કેટલા અંશનો ખૂણો બનાવશે એ જોવા માટે આને આપણે એકમ વર્તુળ સાથે સેટ કરીએ તો x અક્ષ માની લઈએ અને આ y અક્ષ માની લઈએ। તો એક પરિભ્રમણ આ ધન દિશા છે, એકમ વર્તુળની ધન દિશા, તો એક પરિભ્રમણ આમ પૂર્ણ કરશે ત્યારે 0 થી શરૂ કરી કેટલા ડિગ્રીનો ખૂણો બનશે 360। પણ આપણે જાણીએ કે ઘડિયાળની અંદર મિનિટ કાંટો કઈ દિશામાં? ઋણ દિશામાં ફરે છે, તો એ પ્રમાણે પણ આપણે એવું વિચારી શકીએ કે એક પરિભ્રમણ પૂર્ણ કરશે મિનિટ કાંટો ત્યારે કેટલા ડિગ્રીનો ખૂણો બનાવશે 360। મતલબ કેટલી મિનિટ એક પરિભ્રમણ કરવાથી મિનિટ કેટલી થાય, તો મિનિટ થશે 60, તો 60 મિનિટમાં એ કેટલા ડિગ્રીનો ખૂણો બનાવશે, તો 360। તો આપણે કહીશું કે 60 મિનિટમાં મિનિટ કાંટો 360 ડિગ્રીનો ખૂણો બનાવશે। તો કેટલી મિનિટ આપેલી છે 10 મિનિટ, તો 10 મિનિટમાં મિનિટ કાંટો કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે? તો
ખૂણો બરાબર 10 ગુણ્યા 360, 10 ગુણ્યા 360 ભાગ્યા 60. ચલો મેડી મેડી કેન્સલ થઈ જશે. 6 6 36, 6 ગુણ્યા 10 તો કેટલા થશે? 60 ડિગ્રી. તો કેટલા ડિગ્રીનો ખૂણો બનાવશે? 60 ડિગ્રીનો ખૂણો બનાવશે. ચલો હવે જોઈશું પ્રશ્ન નંબર 86. પ્રશ્ન નંબર 66 જે બોર્ડ માટે આપણે વેરી મોસ્ટ ક્વેશ્ચન કહી શકીએ. 5 રૂપિયા ના સિક્કાની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. ખાલી જગ્યા એરિયા બરાબર ખાલી જગ્યા છે. ચલો ઓપ્શન છે એના પાઈ આર ગુણાકારમાં આર પ્લસ એચ. બીજું સૂત્ર છે 2 પાઈ આર ઇન્ટુ આર પ્લસ એચ. ત્રીજું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર એચ. અને ચોથું સૂત્ર છે 2 પાઈ આર એચ. ચલો તો અહીંયા આપણે 4 ઓપ્શન આપે છે, 4 સૂત્રો. એ પૈકી 5 રૂપિયાના સિક્કાની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર કયું થશે? તો પહેલા તો આપણે એ જાણતા હોવા જોઈએ 3 શબ્દો: ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળ. તો ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળ કોને કહેવાય? તો આપણે યાદ કરીશું ક્ષેત્રફળ એટલે કોઈ પણ વસ્તુ એ સમતલમાં રોકેલી જગ્યાના માપને, સમતલમાં રોકેલી જગ્યાના માપને. જેમ કે હું હાથ અહીંયા મૂકું છું તો આ હાથ એ બોર્ડને આપણે સમતલ માનીએ તો સમતલમાં જે જગ્યા રોકાશે એ જગ્યાના માપને, મતલબ આના માપને શું કહીએ છીએ આપણે? ક્ષેત્રફળ. હવે પૃષ્ઠફળ કોને કહીએ છીએ? તો તેલનો ડબ્બો સમજી લો. તેલના ડબ્બાની સપાટીઓ કેટલી હોય? તેલના ડબ્બાની સપાટીઓ કેટલી હોય? તો 6. એ 6 સપાટીઓનું ક્ષેત્રફળ, દરેકે દરેક સપાટીનું ક્ષેત્રફળ મેળવ્યા બાદ એનો સરવાળો કરવામાં આવે, એટલે કે બધી સપાટીઓના ક્ષેત્રફળને ભેગું કરવામાં આવે ત્યારે કુલ સપાટીનું ક્ષેત્રફળ મળે, એટલે કે પૃષ્ઠફળ કહેવાય. ઘનફળ કોને કહેશો? તેલનો ડબ્બો જ આપણે ઉદાહરણ તરીકે લઈએ અને એની અંદર પાણી ભરો કે તેલ ભરો, એ જે ભરાય છે એ એનું કદ છે, અને કદ એટલે ઘનફળ. મતલબ અવકાશમાં કોઈ પણ વસ્તુ અવકાશમાં જે જગ્યા રોકે છે તે જગ્યાના માપને ઘનફળ કહે છે. તો આપણે ત્રણેય શબ્દો ક્લિયર થઈ ગયા. ક્ષેત્રફળ સમતલમાં રોકેલી જગ્યાના માપને, પૃષ્ઠફળ બધી સપાટીઓના કુલ ક્ષેત્રફળને પૃષ્ઠફળ, અને ઘનફળ એટલે અવકાશમાં રોકેલી જગ્યાના માપને ઘનફળ કહે છે. ચલો અહીંયા આગળ આપણને શું પૂછ્યું છે? તો 5 રૂપિયાના સિક્કાની કુલ સપાટીનું ક્ષેત્રફળ. કુલ સપાટી. તો પહેલા તો સિક્કો કેવો હોય છે? સિક્કો કેવો હોય છે? તો સિક્કો આપણે જોઈએ તો આમ અને એની થોડી આમ જાડાઈ હોય છે. સિક્કાની આમ થોડી જાડાઈ હોય છે. તમે જુઓ 1 રૂપિયાનો સિક્કો હોય કે 5 રૂપિયાનો સિક્કો હોય, તો અહીંયા 5 રૂપિયાનો સિક્કો કર્યો છે. 5 રૂપિયાનો સિક્કો દરેકે જોયેલો હશે, એની થિકનેસ હોય છે. 1 રૂપિયાની થિકનેસ ઓછી હોય છે, પણ 5 રૂપિયાની થિકનેસ તો જોવા મળેલી છે. તમે જોઈ શકો છો, ઘરે પણ 5 રૂપિયાનો સિક્કો લઈ અને જોઈ શકો છો. તો આકાર કેવો થયો? નળાકાર. કેવો આકાર થયો? નળાકાર. અને નળાકારનું કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકારનો આકાર આપણે જોઈએ તો પીપનું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. તો અહીંયા સપાટીઓ કેટલી થાય? તો એક આ થશે વક્ર સપાટી. કઈ? આ વક્ર સપાટી. બીજું ઢાંકણ. ઢાંકણ કેવું હશે? ગોળ. મતલબ જેને આપણે ગણિતની પરિભાષામાં શું કહીએ છીએ? વર્તુળ. અને નીચે તળિયું. તળિયું. તો તળિયું પણ શું હોય છે? ગોળ, જેને વર્તુળ કહીએ છીએ.
मतलब અહીંયા સપાટીઓ કેટલી થઈ તો 3 સપાટીઓ, વક્ર સપાટી અને 2 વર્તુળ, ઢાંકણ અને તળિયું. તો 5 રૂપિયા ના સિક્કાની કુલ સપાટીનું ક્ષેત્રફળ એ કોના બરાબર હોય તો નળાકારના પૃષ્ઠફળ બરાબર. અને નળાકારનું પૃષ્ઠફળ એટલે નળાકારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ પ્લસ 2 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ. ચલો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ યાદ કરીએ તો શું થાય 2πrh પ્લસ 2 ઇન્ટુ વર્તુળનું ક્ષેત્રફળ યાદ કરો πr². હવે જો આ સૂત્ર અહીંયા ચેક કરવામાં આવે તો જોવા મળતું નથી, પણ અહીંયા આપણે જોઈએ તો 2πr બંનેમાં કોમન જોવા મળે છે, તો કોમન લઈ લઈશું. 2πr બાકી રહેશે શું તો અહીંયા h બાકી રહેશે, અહીંયા r બાકી રહેશે, તો h પ્લસ r અથવા તો r પ્લસ h જે કોઈ. ચલો 2πr ઇન્ટુ h પ્લસ r, તો સૂત્રોની અંદર ઓપ્શનની અંદર ચેક કરો તો કયું સૂત્ર આવશે 2πr ઇન્ટુ h ઇન્ટુ r પ્લસ h. તો આ થશે એનો આન્સર. ચલો હવે જોઈશું પ્રશ્ન નંબર 67. प्रश्न नंबर 67. 5 अवलोकन 0, 2, 3, m અને 5 નો બહુલક 3 છે તો m બરાબર ખાલી જગ્યા જેના ઓપ્શન છે 3, 2, 5 kg. ચલો 5 અવલોકનો આપણને આપેલા છે અને બહુલક આપેલું છે. બહુલક કેવી માહિતી છે તો અવર્ગીકૃત માહિતી નો બહુલક જેને આપણે શાનાથી બતાવતા હતા z. કોને કહેશે તો જે અવલોકન વધુ વખત પુનરાવર્તિત થતું હોય, જે અવલોકન વધુ વખત સૌથી વધુ કારણ કે કેટલીક વખતે 2 પણ 3 પણ અવલોકનો પુનરાવર્તિત થતા હોય, જે અવલોકન સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું હોય તે અવલોકનને શું કહીએ છીએ આપણે બહુલક. તો ચાલો અહીંયા આપણને 0, 2, 3, m અને 5 આ અવલોકનો આપેલા છે અને બહુલક આપે છે z બરાબર 3. તો અહીંયા જોઈએ તો 0 એક જ છે, 2 એક જ છે, 3 એક જ છે, 5 એક જ છે. બહુલક એટલે શું તો સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું હોય તો 3 જો z તરીકે લેવામાં આવે મતલબ m જો 3 લેવામાં આવે તો 0, 2, 3, 3, 5 એમાં પુનરાવર્તન કોનું થાય 3. એનો મતલબ કે m બરાબર કેટલા થશે 3. તો આન્સર શું થશે 3. चलो प्रश्न नंबर 68. घटना ए माटे प्रोबेबिलिटी ऑफ ए 7/20 आपेल छे तो प्रोबेबिलिटी ऑफ ए बार बराबर खाली जग्या था जेना ऑप्शन छे 0.30, 0,
0.67 અને 1। चलो तो पहला तो આપણને ખબર હોવી જોઈએ કે ઘટના A એનો મતલબ થાય ઘટના A બને છે અને ઘટના A બાર નો મતલબ શું થાય તો ઘટના A નહીં, मतलब घटना A बनती નથી। બંને વિરોધાભાસ છે, બંને એકબીજાની પૂરક ઘટનાઓ છે। શું કહેવાય A અને A ડેશ ને પૂરક ઘટનાઓ કહે છે। આ બંને ઘટનાઓને શું કહીએ પૂરક ઘટનાઓ। અને બંને પૂરક ઘટનાઓ A ડેશ પણ કહીએ છીએ A બાર પણ કહીએ છીએ। તો બંને પૂરક ઘટનાઓ એટલે કે P ઓફ A અને P ઓફ A બાર નો સરવાળો થશે 1, જે આપણે શીખી ગયેલા છીએ। चलो तो આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીએ તો P ઓફ A પ્લસ P ઓફ A બાર इज इक्वल टू 1। तो P ऑफ A बार इज इक्वल टू 1 माइनस P ऑफ A। चलो 1 माइनस प्रोबेबिलिटी ऑफ A, A ની પ્રોબેબિલિટી કેટલી આપેલી છે 7/20। 1 माइनस 7/20, 7/20 એટલે લસા લઈશું તો 20 20 માંથી 7 જશે તો 13, 13 ભાગ્યા 20 અને 13 ભાગ્યા 20 तो कितना થશે 13 ભાગ્યા 2 ગુણ્યા 10 પોઈન્ટ માં જઈશું તો 13 ને 2 વડે ભાગો કેટલા થશે 6.7 થશે ને કા સોરી 7 નહીં થાય 6.5 6 દુ 12 અને 5 દુ 10 એટલે કેટલા થશે 13, मतलब 6.5 ભાગ્યા 10 પોઈન્ટ આગળ જશે એટલે 0.65। चलो ऑप्शन લખવામાં મિસ્ટેક થયેલ છે 65.65। તો જવાબ કયો આવશે 0.65। ચલો આગળ જોઈશું તો પ્રશ્ન નંબર 69। બે સેન્ટીમીટર ત્રિજ્યા અને 6 સેન્ટીમીટર ઊંચાઈવાળા શંકુનું ઘનફળ ખાલી જગ્યા ઘન સેમી છે, જેના ઓપ્શન છે 16 પાઈ 14 પાઈ 8 પાઈ અને 12 પાઈ। चलो पाई में लावવાનું છે, એનો મતલબ કે અહીંયા પાઈ ની કિંમત મૂકવાની નથી। પહેલા તો આપણે યાદ કરીશું, શું યાદ કરીશું તો શંકુનું ઘનફળ શોધવા માટેનું સૂત્ર શું યાદ કરો। શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર શું શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h। આપણે જાણીએ છીએ કે 1/3 આ કોનું ઘનફળ છે નળાકારનું, તો નળાકારના ઘનફળનો ત્રીજો ભાગ એટલે શંકુનું ઘનફળ જે આપણે જાણીએ છીએ। તો ચાલો અહીંયા સૂત્ર કયું લઈશું શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h। ચલો જે આપેલ છે મૂકી દઈશું, પાઈ માં લાવવાનું છે, પાઈ આપણે r કેટલો આપ્યો છે r આપેલો 2 સેન્ટીમીટર, કેટલો 2 સેન્ટીમીટર ત્રિજ્યા, તો r આપણને આપેલ છે 2, તો 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 h। ઊંચાઈ કેટલી આપેલી 6 સેન્ટીમીટર, તો ગુણ્યા 6। ચલો 3 ભાગ 4 છે, 3 દુ 6, 2 દુ 4 દુ 8, 8 પાઈ ઘન સેમી। શું આવશે શંકુનું ઘનફળ 8 પાઈ ઘન સેમી। चलो एना पछी जोईशुं प्रश्न नंबर 70। चलो प्रश्न नंबर 70।
sin स्क्वायर 45 माइनस sin स्क्वायर 60 बराबर x cos स्क्वायर 45 तो x बराबर खाली जगह जेना ऑप्शन છે 2 -1/2 3/2 અને 3/4 ચલો તો અહીં આગળ આપણે જોઈએ તો આપણને એક ત્રિકોણમિતીય સમીકરણ આપેલ છે કયું તો sin સ્ક્વેર 45 ડિગ્રી માઈનસ sin સ્ક્વેર 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ x cos સ્ક્વેર 45 ડિગ્રી તો આના માટે આપણને ટેબલ યાદ હોવું જોઈએ મૂલ્યોનું ટેબલ ચલો એકવાર મૂલ્યોનું ટેબલ આપણે યાદ કરી લઈએ તો મૂલ્યોનું ટેબલ વિશિષ્ટ ખૂણાઓ માટે ત્રિકોણમિતીય ગુણોત્તરો મૂલ્યોનું કોષ્ટક ચલો દરેકને યાદ છે તો આપણે ઝડપથી યાદ કરી લઈશું તો અહીંયા આવશે ખૂણો ને અહીંયા આવશે ત્રિકોણમિતીય ગુણોત્તર ચલો કયા કયા ખૂણાઓ માટે આપણે ટેબલ જોયું છે તો 0 ડિગ્રી 30 ડિગ્રી 45 ડિગ્રી 60 ડિગ્રી 90 ડિગ્રી આપણે આનાથી આગળ પણ જોયેલું છે પરંતુ અત્યારે 10મા પૂરતું તમને 90 ડિગ્રી સુધી યાદ હોવું જોઈએ કયા ત્રિકોણમિતીય ગુણોત્તરો હતા તો sin cos tan cot sec અને cosec चलो तो टेबल याद કરી લઈએ ઝડપથી યાદ કરીશું દરેકને યાદ છે જ ચલો sin 0 ની કિંમત થશે 0 સામે sin 90 ની કિંમત થશે 1 cos 0 ની કિંમત થશે 1 અને cos 90 ની કિંમત થશે 0 આપણે જાણીએ છીએ કે tan એટલે sin અને cos નો ગુણોત્તર છે sin અને cos નો ગુણોત્તર છે તો શું થશે 0 અહીંયા શું થશે છેદમાં 0 આવે એટલે અવેખીય cot એ tan નું વ્યસ્ત છે તો અવેખીય 0 sec એ કોનું cos નું વ્યસ્ત છે તો 1 નો વ્યસ્ત 1 થશે અને 0 નો વ્યસ્ત અવેખીય થશે cosec એ sin નું વ્યસ્ત છે તો 0 નો વ્યસ્ત અવેખીય થશે અને 1 નો વ્યસ્ત 1 થશે ચાલો આ તો આપણે સમજી ગયા 0 અને 90 ડિગ્રી ચાલો 30 ડિગ્રી અને 60 ડિગ્રી બંને કોટી કોણ છે આ બંને કોટી કોણ હતા આ બંને કોટી કોણ છે તો જેમ અહીંયા કોટી કોણ હોય તો ક્રોસમાં મૂલ્યો સમાન તો એમ 30 અને 60 માટે થશે sin 30 ડિગ્રીનું મૂલ્ય 1/2 તો સામે cos 60 ડિગ્રીનું 1/2 sin 60 ડિગ્રીનું √3/2 તો સામે cos 30 નું √3/2 ચલો અહીંયા પણ આપણે એવું કહી શકીએ કે બંનેનો ગુણોત્તર છે કોણ tan તો 2 કેન્સલ થશે એટલે 1/√3 અહીંયા પણ 2 કેન્સલ થાય તો √3 તો ક્રોસમાં તો cot નું મૂલ્ય હશે અહીંયા cot નું મૂલ્ય થશે આ જ રીતે sec એ કોનું વ્યસ્ત છે cos નું તો 2/√3 તો અહીંયા થશે 2/√3 ચલો એ જ રીતે sec એ cos નું વ્યસ્ત છે તો 2 થશે અહીંયા 2 થશે ચલો આ બંને કોટી કોણો આગળના મૂલ્યો મળી ગયા હવે 45 પોતે 45 + 45 એટલે પોતે પોતાનું જ કોટી કોણ છે તો 1/√2 સમાન થશે ગુણોત્તર લઈશું તો 1 1 ચલો વ્યસ્ત લઈશું તો √2 તો આ બી √2 તો આ થઈ ગયું વિશિષ્ટ ખૂણાઓ માટે ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યોનું કોષ્ટક હવે આ કોષ્ટકના આધારે sin સ્ક્વેર 45 નું મૂલ્ય કેટલું થશે તો 1/√2 નો સ્ક્વેર માઈનસ sin 60 નું મૂલ્ય કેટલું થશે તો √3/2 નો સ્ક્વેર is equal to x cos 45 એટલે 1/√2 નો સ્ક્વેર ચલો હવે સાદુરૂપ આપીશું તો 1 નો વર્ગ 1 √2 નો વર્ગ 2 માઈનસ √3 નો વર્ગ 3 2 નો વર્ગ 4
ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ 1 નો વર્ગ 1/2. હવે ઝડપથી સાદુરૂપ આપવું હોય તો દરેકના છેદમાં 2 કેન્સલ થઈ જશે, તો અહીંયા થઈ જશે 1 માઈનસ અહીં થશે 3/2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે x. મેળવવું શું છે? x મેળવવા તો લસા લઈ લો. 2 માઈનસ 3 માઈનસ 1/2 ઇઝ ઇક્વલ ટુ x. તો x ની કિંમત શું આવશે? તો માઈનસ 1/2. ઓપ્શન માઈનસ 1/2. प्रश्न नंबर 71 8.4 सेंटीमीटर व्यासवाળા વર્તુળનો પરિઘ ખાલી જગ્યા સેન્ટીમીટર છે. જેના ઓપ્શન છે 24.6 25.6 26.5 અને 26.4. ચલો ચેક કરીએ કયો ઓપ્શન આવશે. તો શું કરીશું? વર્તુળનો પરિઘ. તો પહેલા તો તમને ખબર હોવી જોઈએ શું વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ જેનું સૂત્ર શું છે? 2πr. શું? 2πr. અહીંયા ત્રિજ્યા શું આપેલી છે? ત્રિજ્યા નથી આપેલી. શું આપ્યું? વ્યાસ. તો વર્તુળનો વ્યાસ એટલે કે ડાયામીટર કેટલો? 8.4 સેન્ટીમીટર છે. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ વર્તુળ હોય તો વર્તુળમાં કેન્દ્રમાંથી પસાર થતી જીવા એને આપણે વ્યાસ કહીએ છીએ. અને વ્યાસ એ બે ત્રિજ્યાઓ બરાબર, મતલબ ત્રિજ્યા એટલે વ્યાસને અડધો કરીએ તો ત્રિજ્યા મળે. ધેરફોર વર્તુળની ત્રિજ્યા રેડિયસ r બરાબર ડાયામીટર બાય 2. તો કેટલો? 8.4 ભાગ્યા 2 કેટલા થશે? 4.2 સેન્ટીમીટર. ચલો આ મળી ગઈ ત્રિજ્યા. હવે માંગ્યું શું? તો વર્તુળનો પરિઘ. વર્તુળના પરિઘનું સૂત્ર વર્તુળનો પરિઘ બરાબર 2πr. ચલો મૂકી દઈશું 2. અહીંયા પાઈ આપેલ નથી અને ઓપ્શનમાં પાઈ છે નહીં, તો પાઈ મૂકીશું. કેટલા મૂકીશું? 22 સપ્તમાંશ ગુણ્યા ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી? 4.2. પોઈન્ટ દૂર કરી લખીએ 42 ભાગ્યા 10. ભાગ ચાલશે 7 6 42. ચલો 22 ગુણ્યા 12. 22 ગુણ્યા 12. 22 ગુણ્યા 12 કરીશું કેટલા થશે? 220. અને 22 × 44 કેટલા થયા? 4 6 અને 2 264 ભાગ્યા 10. પોઈન્ટ કાપીશું કેટલા થશે? 26.4 સેન્ટીમીટર. આન્સર આવશે 26.4 સેન્ટીમીટર. चलो प्रश्न नंबर 72 नळाकार અને શંકુ ના વ્યાસ અને ઊંચાઈ સમાન છે. તેથી નળાકારના ઘનફળથી શંકુના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા છે જેના ઓપ્શન છે 1:1 1:2 1:3 અને 3:1 છે. તો શું આવશે આન્સર?
નળાકાર અને શંકુના વ્યાસ અને ઊંચાઈ સમાન છે, મતલબ બંને નળાકાર અને શંકુ બંને માટે વાત કરીએ તો નળાકારનો વ્યાસ અને શંકુનો વ્યાસ બંને સમાન છે. એમ ઊંચાઈની વાત કરીએ તો શંકુની ઊંચાઈ અને નળાકારની ઊંચાઈ સમાન છે. તો માગ્યું શું? નળાકારના ઘનફળથી શંકુના ઘનફળનો ગુણોત્તર, મતલબ નળાકારનું ઘનફળ ભાગ્યા શંકુનું ઘનફળ. એટલે કે આ બંનેનો શું માગ્યું? ગુણોત્તર. તો ચલો પહેલા તો બંનેના સૂત્રો લખી લઈશું. બંનેના સૂત્રો શું યાદ કરો? નળાકારના ઘનફળનું સૂત્ર શું? હમણાં જ આપણે આગળના પ્રશ્નમાં વાત કરી ગયા, પાઈ r સ્ક્વેર h. નળાકારનું ઘનફળ શું? પાઈ r સ્ક્વેર h અપોન શંકુનું ઘનફળ. આપણે જાણીએ છીએ કે શંકુનું ઘનફળ એ નળાકારના ઘનફળનો ત્રીજો ભાગ છે, મતલબ 1/3 પાઈ r સ્ક્વેર h. પાઈ કેન્સલ, ઉપર આપણે કહી ગયા છીએ કે બંનેનો વ્યાસ સમાન છે. વ્યાસ સમાન છે મતલબ બંનેની ત્રિજ્યા સમાન થઈ. તો બંનેની ત્રિજ્યા સમાન છે. તો બંનેની ત્રિજ્યા સમાન હતી, કેન્સલ થઈ જાય. બંનેની ઊંચાઈ પણ સમાન છે, કેન્સલ થઈ જાય. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, મતલબ કેટલું આવશે? 3. અને 3 ના છેદમાં 1 કહેવાય, એટલે કે માગેલ ગુણોત્તર કેટલો થશે? ગુણોત્તર 3/1. કેટલો આવશે આન્સર? 3/1. તો ચલો આજના લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું. હવે આવતા લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર 73 થી આગળના પ્રશ્નનું સોલ્યુશન